મારી સાથે ટેટાટના ઉમેદવાર તેજસ મજેઠિયા છે। તેમની પાસેથી જ આપણે એ બધું સમજીએ કે ઓગસ્ટ મહિનો હવે પૂરો થવા આવ્યો છે, હવે આગામી રણનીતિ શું રહેવાની છે। તેજસ, સૌપ્રથમ તો હવે ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો છે, જે સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી હતી કે કાયમી નોકરી તમને આપીશું, પરંતુ ક્યારે? હવે જોવા જઈએ તો 24,700નું જે નોટિફિકેશન આવ્યું હતું એમની અંદર ટેટાટના જે 1 થી 12 ધોરણ માટે શિક્ષકોની ભરતીની વાત કરી હતી પ્રેસના માધ્યમથી પ્રવક્તા મંત્રીએ। તો એ મુજબ જોવા જઈએ તો 1/9 તારીખ નજીક આવી રહી છે। તો અમે ઉમેદવારો કાગડોળે બધા રાહ જોઈને બેઠા છે કે બસ હવે ટૂંક સમયમાં આવશે। અને એવું લાગે છે કે ના, આ વખતે ખરેખર સરકાર છે પોતાના જે વાયદાઓ છે એ વાયદાઓ પૂરા કરશે એવું લાગી રહ્યું છે। પણ જોવા જઈએ તો શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે પ્રવક્તા મંત્રી બધાએ જે જાહેરાત કરી હતી કે 1/9 છે 11/12ના ફોર્મ ભરાશે, તો 1/9 નજીક આવી રહી છે, હવે અઠવાડિયું બાકી છે, તો એના કંઈ નોટિફિકેશન કંઈ આવી જોઈએ। તમે એ રાહ જોઈને બેઠા છે કે 1/9 કંઈ ભરતી માટેનું જે નોટિફિકેશન આવવું જોઈએ એ આવે છે કે કેમ, તો એની રાહ અમે બેઠા છે। એટલે 1/9 નોટિફિકેશન આવી જ જવું જોઈએ। જો 11/12ની ભરતીનું 1/9 જો નોટિફિકેશન નહીં આવે તો પછી આગામી શિક્ષક દિન પણ આવે છે 5 સપ્ટેમ્બર। તો જેવી રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે જૂના શિક્ષકો હોય કે આચાર્ય હોય, એ સ્ટારના શિક્ષકો હોય, એના માટે પણ આપણા શિક્ષણ મંત્રી એમને પણ ભેટ રૂપે આપેલું। તો અમે એવી આશા રાખીએ છીએ કે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન આવે છે એ પહેલાં અમારું પણ જે 1/9 નોટિફિકેશન આવવું જોઈએ એ આવી જાય। ગયા વર્ષે પણ અમે 5 સપ્ટેમ્બરે અમે ગાંધીનગરના ચોકમાં અમે આંદોલન કરેલું હતું, એને આજે 1 વર્ષ પૂરું થઈ જશે। ફરીથી શિક્ષક દિન આવી રહ્યો છે, તેમ છતાં પણ હજુ ક્યાંય નોટિફિકેશન નથી આવ્યું। અમને આશા છે કે આવશે જ, અને સરકાર ખૂબ મુદ્દુ અને મક્કમ છે, ખૂબ સારી સરકાર છે, એટલે આવશે જેવી અમને આશા છે। પણ જો અમારું નોટિફિકેશન નહીં આવે તો અમે 5 સપ્ટેમ્બર સુધી રાહ જોઈશું। જો નહીં નોટિફિકેશન આવે 11-12 ધોરણનું 1/9 તો અમે ફરીથી શિક્ષક દિનના દિવસે ગાંધીનગરની અંદર આંદોલન ઉપર ઉતરશે, એ નિશ્ચિત છે। 24,700ની જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી લાગતું નથી કે નોકરી ક્યારે આપવાના છે, કારણ કે 1 વર્ષ સુધી આ જે તમામ ઉમેદવારો છે તે નોકરી માટે વલખા મારી રહ્યા છે, વિવિધ આંદોલનો કરી રહ્યા છે। આપણી સાથે બીજા પણ ઉમેદવાર છે કિરણ, એમની સાથે વાત કરીએ। આ વખતે હજુ જાહેરાત કરવામાં આવી છે, ક્યાંય જેવું લાગે છે કે નોકરી તમને ક્યારે આપવાના છે સરકાર? હજુ સુધી એવું કોઈ ટાઈમ ટેબલ નહીં બનાવ્યું સરકારે કે કઈ તારીખે તમારું ફોર્મ ભરાશે એની તારીખ આપે છે। એમાં પણ લખ્યું છે કે સંભવિત તારીખ છે, ક્યારે ડીવી થશે, ક્યારે હાજર થશે, એવું હજુ કશું જ આપ્યું નહીં। એટલે અમને તો આ માત્ર લોલીપોપ જ લાગે છે। જો ચૂંટણીની તારીખ આપી દેતા હોય કે ડિસેમ્બર, કાલના છાપામાં આવ્યું હતું કે ચૂંટણી કે ડિસેમ્બરમાં યોજાવાની છે, તો પછી અમને પણ હાજર કરી દો ને ચૂંટણી પહેલાં, તો અમે પણ ચૂંટણીમાં કામગીરી કરી શકીએ। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું, તમે કોઈ દેખાવો કર્યા, કોઈ માંગણી કરી ત્યાં જઈને આજુબાજુ? નહીં, એમ લાગતું હતું અમે રજૂઆત માટે ભેગા થવાના હતા, પણ ઉમેદવારોને કંઈક એવું લાગે છે કે સરકાર ખૂબ વ્યવસ્થિત રીતે કામગીરી કરે છે। પરંતુ હું મીડિયા મારફતે આપણા ગુજરાતના દાદા એવા મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માગું છું કે જો આ 1/9 11-12 ધોરણની નોટિફિકેશન નહીં આવે તો એક વખત જો ભરોસો તૂટશે ને તો માણસ પણ તૂટશે, અને જ્યારે માણસ તૂટે ને ત્યારે પછી રસ્તા ઉપર કોઈ પણ હાલતે ઉતરવા માટે મજબૂર થઈ જાય છે। એટલા માટે અમે મીડિયા મારફતે કહીએ છીએ, જેટલા પણ શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ શિક્ષણ વિભાગ સાથે અધિકારીઓ સંકળાયેલા હોય, અમે VSK 2 દિવસ પહેલા ગયા હતા ત્યારે અમે વાત કરી હતી, નાયબ નિયામક સાહેબને અમે મળ્યા હતા અને કીધું હતું કે સાહેબ 1/9 નોટિફિકેશન આવી જશે કે કેમ, તો સાહેબે એમ કીધું હતું કે ભાઈ થોડોક વિલંબ થાય એવું લાગે છે, પરંતુ વિલંબ પણ 5 સપ્ટેમ્બર સુધીમાં તો અમે 11-12 ધોરણની નોટિફિકેશનની રાહ જોશું। જો નહીં આવે તો ફરીથી કહે છે કે ફરીથી અમારે ગાંધીનગરના ચોકમાં ઉતરવું ન પડે, બસ અમારી આ એક જ માંગણી છે। કેમ કે પાછળ જોવા જઈએ 1/9 માની લો આની નોટિફિકેશન ન આવે તો ફરીથી 1/10 હોય, 1/11 હોય કે 1/12 હોય, માની લો કે આ જ ભરતી જો પાછળ લંબાઈ જાય તો બીજી ભરતી પણ પાછળ લંબાઈ જાય, તો બધી જ ભરતીઓ છે પાછળ ઠેલવાય, એ ન થાય। એટલા માટે અમે એવું ઈચ્છીએ છીએ કે 11-12ની છે પહેલાં ભરતીની જાહેરાત થઈ જાય, એના ફોર્મ ક્યારે ભરાશે, ક્યારે શાળામાં હાજર કરશે, એ બધી જ વસ્તુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે, બધી જ કામગીરી જો સંપૂર્ણ રીતે 11મા મહિનાની આ 9મા મહિનાની અંદર પૂરું થઈ જાય તો બીજી છે 10મા મહિનામાં આવી શકે, 11-12 એ રીતે ક્રમિક કરે તો અમને આશા છે કે આ 12મો મહિનો આવે ને ત્યાં સુધીમાં બધા મિત્રોને પોતાના ઓર્ડર પણ મળી જાય અને શાળામાં હાજર પણ કરી દે। એટલા માટે મીડિયા મારફતે અમે કહીએ છીએ કે 1/9 જે નોટિફિકેશનનો વાયદો તમે આપેલો છો ને એ વાયદો પૂર્ણ કરજો, નહીં તો ફરીથી શિક્ષક દિન 5 સપ્ટેમ્બર આવે ત્યારે અમે રસ્તા ઉપર ઉતરીશું। તમે જ્યારથી આંદોલન કરી રહ્યા છો એ આંદોલનના દિવસથી આજ સુધી શું બદલાયું સરકાર તરફથી અને તમારા તરફથી?
બસ બદલાયું તો કંઈ જ નથી. શિક્ષક દિન પણ એ જ અમારી હાલત હતી ને આજે પણ શિક્ષક દિન આવવા જઈ રહ્યો છે ત્યારે અમારી ફરીથી એ જ હાલત છે. બદલાયું છે તો બસ માત્ર ને માત્ર વાયદાઓ બદલાયા છે. ભૂતકાળમાં ઘણા વાયદા કર્યા હતા, એના ઉપર આપણે ચર્ચા નથી કરવી, પણ એવું કહીએ છે એટલું કે તમે જે વાયદો આ વખતે આપ્યો છે ને વાયદો પૂરો કરજો. નહીં પૂરો કરવામાં આવે ને તો અમે ફરીથી આંદોલન ઉપર શું, આ એક જ માંગ છે અને આશા રાખીએ છીએ કે વાયદાઓ પૂરા કરશે. હજુ આજે જ મેં એક ઘટના જોઈ છોટાઉદેપુરની. શાળા છે, શિક્ષકો જ નથી. હવે એવા પ્રશ્નો બાબતે તો ઘણી અમે શિક્ષણ મંત્રીને કીધું કે 1606 શાળાઓ એવી છે. શિક્ષણ મંત્રી કુબેર સાહેબ ડિંડોરના મત વિસ્તારમાં પણ 106 શાળાઓ એવી છે, એક શિક્ષકથી ચાલે છે. પરંતુ દર વખતે અમે આવી વાત લઈને મળવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે ભાઈ થોડી શાંતિ રાખો, હમણાં શાળાઓની અંદર શિક્ષકો બધા પૂરતા પ્રમાણમાં ભરી દેશું. એટલે ક્યાંક ને ક્યાંક દરેક વખતે અમને આશ્વાસન આપી અને શાંત કરી દેવામાં આવે છે. પણ આ એક છેલ્લો અમારો ચાન્સ છે. જો આ વખતે નહીં થાય ને તો ઉમેદવારો ખરેખર આ વખતે બધા ઉમેદવારો એક રાહ જોઈને બેઠા છે. નહીં પૂરી થાય ને તો ઉમેદવારો ફરીથી મેદાનમાં ઉતરશે. ઉમેદવારો ફરીથી મેદાનમાં ઉતરવાના છે. જ્ઞાન સહાયકની જાહેરાત કરવામાં વચ્ચે આવી હતી, તમે એમનો લાભ લેશો કે નહીં? ના, જ્ઞાન સહાયકનું મેં વેબસાઇટ પણ નહીં દેખી અને ફોર્મ પણ નહીં ભરતો. હવે જ્ઞાન સહાયક એટલે આઝાદ ભારતના ગુલામ શિક્ષક જે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે ને, અને હું ગુલામ શિક્ષક બનવા જ નહીં માંગતો. હું આઝાદ ભારતનો આઝાદ શિક્ષક બનવા માંગુ છું. પરિવાર ઘરેથી કઈ કહે છે હજુ નોકરી નહીં મળી તો? પરિવાર તો ઘણું કહે છે કે તું જ્ઞાન સહાયકમાં ભરી જાત તો અને 21,000 પગાર મળશે તો અને શું વાંધો છે, પણ અમારે એવી ગુલામી કરવી જ નથી કોન્ટ્રાક્ટ બેઝવાળી. અને કોન્ટ્રાક્ટ બેઝમાં તો અમારું અનામત પણ ખતમ કરી નાખે છે. કુબેરભાઈ ડિંડોર પોતે અનામતની સીટ પરથી જીતીને આવે છે અને જ્ઞાન સહાયક યોજના લાવીને પોતે અનામત સરકારી નોકરીમાંથી અનામત ખતમ કરી નાખે છે. તમે પહેલેથી જ આ આંદોલનમાં જોડાયેલા છો? હા, હું પહેલેથી જ આંદોલનમાં જોડાયેલો છું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન છોડવાના નથી અમે. આઝાદ ભારતની અંદર એક ગુલામ તરીકે નોકરી કરવી એટલે કે જ્ઞાન સહાયકમાં ભરતી થવું, અને એમની સાથે હજુ પણ જે આ ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે. જો હજુ પણ તમે જ્યારે તારીખ નક્કી કરીને આપી છે કે આ તારીખના દિવસે જો જાહેરાત નહીં થાય તો પછી તમે શું કરવાના છો? બસ એ જ રસ્તો છે. દરેક વખતે આંદોલનના માર્ગે જ અમારે આગળ વધવું પડે છે. એટલે કરવાના પણ છે અને ઉમેદવારોને પણ મીડિયા મારફતે અત્યારે કહીએ છીએ કે જો એક નવે જે વાયદો આપેલો હતો, અમુક ઉમેદવારોને એવું લાગે છે કે સરકાર ભરતી કરવાની જ છે. એટલે અમને ઘણી વખત મેસેજને કરતા હોય છે કે ભાઈ સરકાર ભરતી કરવાની જ છે, તમે થોડી નિરાત રાખો. તો અમે નિરાત રાખીએ છીએ. એક નવું નોટિફિકેશન નહીં આવે તો ઉમેદવારોને પણ કહીએ છીએ કે તમે પણ સાથ સહકાર અને સહયોગ આપજો. જો 5 સપ્ટેમ્બરના રોજ એ પહેલાં આપણી નોટિફિકેશન ના આવે તો એક દિવસ તમે શાળામાં હાજર નહીં રહો તો હાલશે, પણ એ દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શાળાએ જવાને બદલે તમે ગાંધીનગરમાં હાજર રહેશો તો ચોક્કસથી નોકરી મેળવીશું. બસ એટલું જ કહેવા માંગીએ છીએ. તમને તમારા જ ઉમેદવારોનો કેટલો સપોર્ટ મળે છે આ બધા આંદોલનમાં? ઉમેદવારોનો તો સંપૂર્ણ રીતે સપોર્ટ મળે છે અને હવે ઉમેદવારો થાય કાંઈ, કેમ કે આજકાલ આંદોલનને જોવા જઈએ તો 10/7/2023 સવા વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ છતાં પણ હજુ નિવાળો ન થયો. એટલે ઉમેદવારોનો સપોર્ટ તો મળશે ને આ વખતે તો પૂરી રીતે સંખ્યાબળ આવશે. કેમ કે ખબર છે કે એક નવે જો નોટિફિકેશન નહીં આવે તો ઉમેદવારોને ખબર પડી જશે કે ભાઈ આ ભરતી હજુ પણ પાછળ લંબાશે. એટલા માટે એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ ઉમેદવારો જે રાહ જોઈ રહ્યા છે કે સરકારી નોકરી મળશે, કારણ કે ઘણી બધી વાતો કરવામાં આવે છે કે ગુજરાતમાં તો રોજગારી છે, બેરોજગારી ક્યાંય જોવા નથી મળતી, પરંતુ એમનો જ દાખલો આપણે ગાંધીનગરમાં હંમેશા જોતા હોઈએ છીએ. ટેટાટના ઉમેદવારો છે તે આંદોલન કરતા હોય છે, ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો છે આંદોલન કરતા હોય છે, પરંતુ એક વ્યક્તિ હંમેશા નોકરી મેળવવા માટે જ કેમ વલખા મારવા પડે છે? સરકાર કેમ એમને નોકરી નથી આપતી? ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કિરણ, તમારી પાસેથી એ જાણવું છે કે તમે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છો, હજુ પણ તમે આંદોલનમાં સાથે રહેવાના છો? હા, અમે છેક સુધી આંદોલનમાં સાથે જ રહેવાના છો. જ્યાં સુધી બધી ક્રમિક ભરતી ના થાય, 1 થી 5 ધોરણના શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી અમે સાથે જ છીએ. એટલે ઉમેદવારો આ વખતે લડી લેવાના મૂડમાં છે, એવું પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું, ત્યાં સુધી અમે સરકારના કાન ખેંચીશું, એમને સંભળાવીશું કે અમને નોકરી આપવાની છે. તમે જે 24,700ની જાહેરાત કરી છે, અમને કાયમી નોકરી આપો. અમારે આ દેશની અંદર રહેવું છે, પરંતુ ગુલામ તરીકે નહીં. તમારી કોઈ જેવી નોકરી કે સેવા ચાકરી નથી કરવી કે તમે જેમ કહેશો એવું અમારે કરવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારે કાયમી નોકરી તો જોઈએ છે. અમે હકદાર છીએ. અમે મહેનત એટલી કરી છે, રાત દિવસ મહેનત કરી અને પછી અમે આ પરીક્ષામાં સફળ થયા છીએ. હવે તમારે નોકરી આપવાનો વારો છે. તમે તમારું વચન પૂરું કરો. અને હવે જોવાનું છે કે 5 સપ્ટેમ્બર પણ નજીકમાં છે. જો સરકાર વહેલી તકે હવે જાહેરાત નહીં કરે તો આ જે ઉમેદવારો છે તે વધુ ઉગ્ર બનવાના છે. અને ક્યાંક ને ક્યાંક એ પણ જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં સરકાર શું નવી રણનીતિ બનાવે છે.
અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.